હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે અહીંયા ધોરણ 6 અંગ્રેજી વિષયનું યુનિટ 1 લઈને આવી ગયા છીએ. હવે આ વખતે જે ગઈ સાલે પુસ્તક હતું એની જગ્યાએ બદલાઈને બીજું નવું પુસ્તક આવ્યું છે. ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે અને બહુ મજા આવે એવું છે. સરસ મજાના ગ્રાફ્સ ને પિક્ચર્સ ને બધું આપેલું છે. બહુ મસ્ત ચોપડી છે. ખાસ કરીને ત્યાં ભાષા શીખવાના 4 કૌશલ્યો, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, એને આ ચોપડીની અંદર ખાસ આવરી લેવામાં આવ્યા છે. સૌથી પહેલાં યુનિટ 1ની અંદર હેલ્થ ઇઝ વેલ્થ, એમાં જે લિસનિંગવાળો ભાગ છે એમાં આપણને સરસ મજાની એક પોયમ આપી છે અને એ પોયમનું નામ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. સારો ખોરાક એ સારો છે, સ્વસ્થ ખોરાક એ સારો છે. તો આ પોયમને આપણે ગાઈશું અને મજા માણશું. લેટ્સ સિંગ પોયમ. Healthy food, who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You became blessing and not very quick. સરસ. તો હવે આપણે આ પોયમને જાતે ગાવાનો પ્રયત્ન કરશું અને જેમ બને એમ વધારે ને વધારે એને યાદ કરવાનો પ્રયત્ન કરશું. રિટેશન કરવાનું નથી, એને ગાવાનું છે અને શબ્દો નવા શીખવાનું છે. ચાલો હવે આ પોયમની અંદર શું વાત કરેલી છે સમજી લઈએ. તો મિત્રો તમે જુઓ કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ના ખાવો જોઈએ એના વિશેની વાત આ પોયમની અંદર ટૂંકમાં અને સારી રીતે સમજાવે છે. જુઓ, હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, સ્વસ્થ ખોરાક એ સારો છે. હેલ્ધી ફૂડ, હુ આર યુ, કોણ છે? આઈ એમ ધ વન, હું એ છું, દેટ ઇઝ ગુડ ફોર યુ. હેલ્ધી ફૂડ કહે છે કે હું એ છું જે તારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તને વિકસાવીશ, મોટું કરીશ. કઈ રીતે? ટોલ એન્ડ સ્ટ્રોંગ, હું તને મજબૂત બનાવીશ, ઊંચો બનાવીશ. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને હું તને ખૂબ જ એનર્જી આપીશ. તો બીજી બાજુ જુઓ, અત્યાર સુધી શું હતું? હેલ્ધી ફૂડ બોલતું હતું. હવે જંક ફૂડ આવે છે. જંક ફૂડ કહે છે, પૂછે છે ભાઈ, નાનું બાળક પૂછે છે હુ આર યુ? તો કહે છે આઈ એમ ધ વન, હું એ છું, દેટ ઇઝ બેડ ફોર યુ, જે તારા માટે ખરાબ છે. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક, હું તને નબળું બનાવી દઈશ, કમજોર બનાવી દઈશ, તાકાત વિનાનું બનાવી દઈશ. એન્ડ વેરી સિક, અને બહુ બીમાર કરી નાખીશ. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તું બહુ આળસુ બની જઈશ અને વેરી ક્વિક મતલબ કે ઝડપથી એટલે કેવું કહી શકાય? જે કામ આપણે તરત કરતા હોય એને ઝડપથી કહી શકાય. તો તું એવું રહીશ નહીં. હવે હું તને વીક કરી નાખીશ, લેઝી કરી નાખીશ, તને આળસુ બનાવી દઈશ. તો મિત્રો, પોયમની અંદર તમે 2 શબ્દો જોયા, હેલ્ધી ફૂડ અને જંક ફૂડ. બાજુમાં જે પિક્ચર આપેલું છે એના પરથી જો તમે જોતા હોય તો પણ આપણને ખબર પડી જાય કે જે સૌથી પહેલાં ઉપરની બાજુ જે થંબ બતાવે છે, અંગૂઠો, એ હેલ્ધી ફૂડ છે અને નીચેની બાજુ ડાઉન થંબ બતાવે છે એ જંક ફૂડ છે. હેલ્ધી ફૂડ આપણને તાકાત આપે છે, આપણા શરીરને સ્વસ્થ રાખે છે, જ્યારે
જંક ફૂડ છે એ આપણા શરીરને બીમાર પાડે છે, નબળું પાડે છે. એટલે આપણે જંક ફૂડ નહીં ખાતા, હેલ્ધી ફૂડ ખાશું. હવે હેલ્ધી ફૂડ કોને કહેવાય અને જંક ફૂડ કોને કહેવાય, જો એના વિશે વાત કરીએ તો હેલ્ધી ફૂડ જેની અંદર તમે લીલા શાકભાજી, ફળો, સામાન્ય કઠોળ, અનાજ, રોટલી, એટલે અનાજમાં જે છે એ બધું પછી આવી જશે. સામાન્ય જે ખોરાક છે, સાદો ખોરાક છે, એને આપણે હેલ્ધી ફૂડમાં લઈએ. જ્યારે જંક ફૂડની અંદર બજારનો ખોરાક, ઠંડા પીણા, મોટાભાગના હાલ જે છોકરાઓમાં જોવા મળે છે એ પેકેટ્સ વગેરે ખાવાની આદતો, આ બધા જે ખોરાક છે એને જંક ફૂડમાં આવશે. અને ઘણી જગ્યાએ જોવા પણ મળે છે કે જે પેકેટ્સને વગેરે આવે છે એમાં કેટલીક વખત ખરાબ વસ્તુઓ પણ અંદર આવી જતી હોય છે. વચમાં ઘણી વખત એક બન્યું હતું કે કોઈ દેડકું લગભગ મરી ગયેલું અંદર આવી ગયેલું. તો આવું ખરાબ વસ્તુ ખાઈએ એના કરતાં ઘરમાં જે સારો ખોરાક છે, જે આપણા શરીર માટે સારું છે, એ ખોરાકનો આપણે ઉપયોગ કરીએ, જેથી કરીને આપણું શરીર તો સ્વસ્થ રહે જ, સાથે સાથે આપણને કોઈ બીમારી પણ ના પડે અને કોઈ બીજો ઇસ્યુ પણ ના થાય. તો ચાલો આ પોયમ જે છે એ આપણે ફરીથી 1-2 વખત ગાવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ એના પછી જે એક્સરસાઇઝ આપી છે રાઇમિંગ વર્ડ એ આપણે પોયમમાંથી શોધીને લખશું. આપણે ધોરણ 5ની અંદર લગભગ રાઇમિંગ વર્ડ આપણે શીખી ગયેલા છીએ કે ભાઈ રાઇમિંગ વર્ડ કોને કહેવાય. તો તમારી સામે તમે જોઈ શકો છો કે આપણે પોયમમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખ્યા છે, જેમાં મૂડ રાઇમિંગ વર્ડ તો શું હોય છે કે ભાઈ જે શબ્દ છે એ શબ્દના જેવો ને જેવો બીજો શબ્દ, મતલબ કે એના ઉચ્ચાર જેવો. સ્પેલિંગ તો સરખા હોય જ, સાથે સાથે એનો ઉચ્ચાર પણ હોય. અથવા કદાચ સ્પેલિંગ સેમ ના હોય પણ એનો ઉચ્ચાર સેમ હોય, એને રાઇમિંગ વર્ડ કહેવાય છે. ગુજરાતીમાં જેને પ્રાસવાળા શબ્દો કહીએ છીએ એ આપણને નજરી આંખે જોઈ જ આવતા હોય છે તરત, આપણે જે ફર્સ્ટ લાઇટ કહીએ ને એ રીતે. તો અહીંયા લખેલા છે મૂડ, તો એના 2 શબ્દો આપણે એ પોયમમાંથી લખ્યા છે, ફૂડ અને ગુડ. ફોલ, ટોલ, ઓલ. રોંગના સ્ટ્રોંગ અને લોંગ. ટીકના વીક અને સિક. તો ચાલો અહીં આપણી નાનકડી પોયમ પૂર્તાય છે. હવે વાર્તા સાથે, ડાયલોગ સાથે મળશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, જેથી કરીને એ પણ નવા વિડીયો જોઈ શકે અને નવી ચોપડી એનો આનંદ માણી શકે. થેન્ક યુ.